સાબરકાંઠાના રૂપાલમાં દલિત સમાજે ગામના લોકોથી કંટાળીને હિજરત કરવાની ચીમકી ઉચ્ચારી છે। ગામના કેટલાક લોકો દ્વારા જે પ્રકારે ત્રાસ આપવામાં આવી રહ્યો છે તેને લઈને દલિત સમાજના લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, જે આગેવાનોએ કહ્યું કે દુનિયા ચાંદ સુધી પહોંચી છે પણ હજી સુધી જાતિવાદ ખતમ નથી થયો અને તેને જ લઈને હવે હિજરત કરવાની ચેતવણી પણ આપી છે। શું છે આ સમગ્ર વિવાદ, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। એક તરફ આપણો દેશ ડિજિટલ ઇન્ડિયા અને ગ્લોબલ પાવર બનવાની વાતો કરી રહ્યો છે, વિજ્ઞાન ચાંદ સુધી પહોંચી ગયું છે, પણ પાયાની સામાજિક વ્યવસ્થા આજે પણ ક્યાંક ને ક્યાંક મધ્યયુગીન માનસિકતામાં જીવી રહી છે। સાબરકાંઠા જિલ્લાના રૂપાલ ગામમાંથી એક આ પ્રકારની ઘટના સામે આવી છે, જે આપણી સામાજિક વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કરે છે। સાબરકાંઠાના રૂપાલ ગામમાં રહેતા દલિત સમાજના પરિવારો આજે એટલી હદે લાચાર અને પરેશાન થઈ ગયા છે કે તેઓએ પોતાના જ વતનમાંથી, પોતાના જ ગામમાંથી હિજરત કરવાની ચીમકી ઉચ્ચારી છે। ગામના જ કેટલાક તત્વો દ્વારા આપવામાં આવી રહેલા અસહ્ય ત્રાસ અને ભેદભાવથી કંટાળીને આખો સમાજ આજે ન્યાયની ભીખ માંગવા માટે કલેક્ટર કચેરીએ પહોંચ્યો હતો અને આ મામલાને લઈને શું કહી રહ્યા છે સમાજના આગેવાનો, તેમને પણ સાંભળીએ। મારું નામ વિષ્ણુ, રૂપાલ તલોદ તાલુકાના રૂપાલ ગામનો વતની છું અને છેલ્લા આજે આઝાદી મને 75 વર્ષ થયા। ત્યાં સુધીમાં અમારી દલિતોની પરિસ્થિતિ ક્ષત્રિય જોડે એટલી બધી ભયંકર થઈ ગઈ છે કે અમારે અત્યારે હાલ ગામ છોડવાનો એમ કે છેલ્લી પરિસ્થિતિ આવી, ગામ છોડી દે એવી, બરાબર। તો અમે અહીંયા આજે કલેક્ટર કચેરીએ હાજર થયા છીએ અને જો 7 દિવસમાં અમને ન્યાય નહીં મળે તો અમે અમારું સંપૂર્ણ રૂપાલ ગામ બધા અમારા જે સમાજના જે દલિત સમાજના ભાઈઓ છે બધા અમે ગામ છોડી અને હિજરત કરી દઈશું, બરાબર। અને એ માટે આજે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપીએ છીએ સાહેબશ્રીને। અમને મૂછો નહીં રાખવાની, સારા કપડાં નહીં પહેરવાના, ગાડી ચલાવો તો કે તમારે અમને સાઈડ આપી દેવાની, બરાબર। વરઘોડા કાઢીએ તો વરઘોડાની અંદર સાધનો લાવી દે છે કે ભાઈ આ તમારે આપણે વરઘોડો ચાલુ હોય તો કે ભાઈ તમે સાઈડ આપી દો, તો અમારે વરઘોડો થોડો બંધ કરી દેવાનો, ગામમાં વરઘોડો નહીં લઈ જઈ શકતા અમે, બરાબર। આવી બધી ઘણી બધી પરિસ્થિતિ ગામની અંદર અમને તાલાવ તો ગલ્લા બંધ કરી દે, કોઈ વસ્તુ આપતા નથી, બરાબર। આવી બધી ઘણી બધી સમસ્યાઓ છે, બરાબર। અમને અનુસૂચિત અમારા જાતિ વિષયક શબ્દો બોલે છે, બરાબર। અને અમને ખરેખર હવે એક આ બાબતથી બહુ એટલો બધો કંટાળો આવી ગયો છે કે અમે હવે છેલ્લા અણી પરથી 6-7 એક્રોસિટી દાખલ કરી, અમને કોઈ ન્યાય નહીં મળે એટલે છેલ્લે કલેક્ટર સાહેબશ્રીને અમે આવેદન આપીએ છીએ કે હવે જો તમે 7 દિવસની અંદર ન્યાય નહીં આપો તો અમે આ ગામ છોડી અને હિજરત કરી દઈશું। હું રેખાબેન સોલંકી પ્રાંતિજના રહેવાસી છું અને હું અનુસૂચિત જાતિના દલિત સમાજમાંથી આવું છું ને હું મારા સમાજની આગેવાન છું। હવે ઘણા સમયથી એમ કે દુનિયા ચાંદ સુધી પહોંચી, પણ અમુક જ્ઞાતિમાં જે અસામાજિક તત્વો છે ને એ લોકોની માનસિકતા હજુ પણ મનુવાદીઓ જેવી છે કે એ લોકો માણસને માણસ ગણતા નથી। જેમ કે અત્યારે અમારા સમાજના જે લોકો છે એમની અંદર અત્યારે સૌથી વધારે એજ્યુકેશન અમારા સમાજમાં છે, ભણેલા ગણેલા છે, તો ગાડી બી લાવી શકે, બંગલો બી રાખી શકે, લગ્નમાં ઢોલ નગારા વગાડી શકે, બેન્ટવાજા વગાડી શકે, મૂછો બી રાખી શકે અને ઘોડી પર બી જઈ શકે। પણ ખબર નહીં આ લોકોને શું એમની જોડે એવું વ્યવહાર કરે છે કે જ્યારે પણ કોઈ સારો પ્રસંગ હોય સમાજની અંદર તો આ દૂષણ લોકો આવી અને અમને હેરાન પરેશાન કરે છે। રોડ ઉપર નીકળ્યો તો કે રોડ ઉપર કેમ નીકળ્યો છો, આવી ઘણી બધી પરિસ્થિતિઓ છેલ્લા ઘણા વર્ષોથી દરેક ગુજરાત કે ઇન્ડિયાના દરેક જગ્યાએ દલિતોને પરેશાનીને મુશ્કેલી થાય છે। તો એના માટે અમે તંત્રને જાગૃત કરવા આવ્યા છીએ કે અમારી આવી પરિસ્થિતિ કેમ। અને રૂપાલ ગામે આવું પહેલાં 7 વખત એક્રોસિટી થઈ છે, આગેવાનો આવે છે, રાજકીય આવે છે, સામાજિક આવે છે, મનાઈ ફોસલાઈ અને પછી આ મામલો ઠાળો પાડે છે। આ લોકો બી માયાળું માનવી છે એટલે કે ચલો આપણે એક ગામમાં રહેવાનું તો આપણે ઝઘડો નથી કરવો અને શાંતિથી પતી જાય, પણ થાય છે શું કે 4 મહિને 6 મહિને ફરીથી આવી ઘટનાઓ ઘટે છે। આથી કંટાળીને આખું ગામે નક્કી કરી શકે અમે હિજરત કરીએ, ગાંધીજીના માર્ગે એમ જો અમને ન્યાય ના મળે તો અમે ગામ છોડીને જતા રહીશું। આજે અમે એના જ માટે આ જ મામલા માટે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીએ છીએ। એ પછી અમે એસપી સાહેબને બી આવેદનપત્ર આપવા જઈએ છીએ અને જે તે કોઈ લાગતા સાંસદ, ધારાસભ્ય, દરેક સંસ્થાઓને પણ અમે કહેવાના છીએ કે ભાઈ અમારું શું કારણ, અમે જે જ્ઞાતિમાં જન્મ લીધો છે એનું શું કારણ, અમને કીડા મકોડાથી પણ ગણતા નથી, કીડા મકોડા જેટલી બી ગણતરી અમારી નથી। શેના માટે અમે માનવીમાં નથી આવતા?
ત્યાં અમે લોકો માણસમાં ગણતરી ના કરતા હોય તો તમે જાહેર ડિક્લેર કરી દો કે અમે માણસમાં નથી આવતા એમ. ગામની અંદર કેટલા એવા પરિવારો છે જે હિજરત કરવા મજબૂર બને? પૂરું ગામ, અમારું સમાજ, આખું સમાજ, કેટલી સંખ્યા છે? અમારા લગભગ 30-35 ઘરો છે અને બીજા ઘરો ગણીને બીજા સમાજના લોકો કંટાળીને આ જ સમાજમાં, એટલે અમારી અનેક ભિન્ન જ્ઞાતિઓ આવે છે. વાલ્મીકી છે, તુરી છે, તરગારા છે, વણકર છે, ચમાર છે. એમાં ઘણા લોકો તે પહેલેથી કંટાળીને જતા રહેલા છે, કારણ કે રોજના ઝઘડાથી અને પહોંચી નથી વળાતું, કારણ કે એમની 500 જેટલી વસ્તી ઘરો અને આ લોકોને માત્ર 40 કે 50 ઘરો, એટલે પહોંચી નથી વળતા. એટલે કંટાળીને અમે સરકારના હસ્તે આવ્યા છીએ કે તંત્ર અમારી સામું જુએ. રૂપાલ ગામના પીડિતોનો આરોપ છે કે ગામના કેટલાક લોકો દ્વારા તેમને સતત માનસિક અને સામાજિક રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક સ્તરે રજૂઆત કરવા છતાં જ્યારે કોઈ નક્કર ઉકેલ ન આવ્યો ત્યારે આ પરિવારો કલેક્ટર કચેરીએ દોડી આવ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી કે જો તેમને ગામમાં સુરક્ષા અને સમાનતા નહીં મળે તો તેઓ સામૂહિક હિજરત કરવા માટે મજબૂર બનશે. આ મામલાને લઈને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની પણ પ્રતિક્રિયા સામે આવી છે, તેમને પણ સાંભળીએ. મિત્રો, એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના રૂપાલ ગામે દલિત સમાજની બહેનો, માતાઓ એ મીડિયા સમક્ષ એવું નિવેદન કરી રહી છે કે શું અમારી ગણના કીડા મકોડા જેટલી પણ નથી? એટલું ખરાબ ભેદભાવ ભર્યું વર્તન ગામમાં અમારી સાથે કરવામાં આવે છે. ગામમાં કોઈ સારો ખોટો પ્રસંગ હોય ત્યાં દલિતો સાથે ડિસ્ક્રિમિનેશન, ભેદભાવ થાય. દલિત સમાજના યુવાનો સારા કપડાં પહેરે, સારી ગાડીઓ, સારા વાહનો લાવે, સારી રીતે રહેતા જીવતા હોય તો ગામના અમુક જાતિવાદી તત્વોને સહન થતું નથી. આના કારણે દલિત સમાજ સાથે થયેલા અત્યાચાર, અન્યાય અને ભેદભાવની અગાઉ ભૂતકાળમાં 1 નહીં, 2 નહીં, 5 નહીં, 7 ઘટનાઓ બની છતાં પોલીસ પ્રશાસન, રાજ્યની સરકાર, રાજ્યના ગૃહ વિભાગ અને સમાજ કલ્યાણ વિભાગ દ્વારા કોઈ જ કોન્ક્રીટ એક્શન નહીં લેવાના કારણે એફઆઈઆરની ફોર્મેલિટી કરી દે, પછી કેસ કયા તબક્કે પડ્યો છે, એમાં પીડિતને ન્યાય મળ્યો કે નહીં, ગામમાં સાચા અર્થમાં સર્વ સમાજની એકતા સ્થાપિત થઈ કે નહીં, આ જોવાની કશી જ દરકાર નહીં કરી. એના કારણે આ પ્રાંતિજ તાલુકાના રૂપાલ ગામના બહેનો, વડીલો, યુવાનો બધા જ એ ગામ ત્યજી દેવા, ગામ છોડીને હિજરત કરવા માટે મજબૂર બન્યા છે. શું 2027-26ના ગુજરાતમાં, 2026-27ના ભારતમાં આવતા એકાદ વર્ષમાં શું આ અસ્પૃશ્યતા અને જાતિના નામે થતા ભેદભાવ, અત્યાચારનું કલંક એ આપણા કહેવાતી ગુજરાતની વાઇબ્રન્ટ સરકાર દૂર કરી શકશે? શું સમાજ તરીકે આ જ ગામની પડખે દલિત સમાજ સિવાયના પણ લોકો ન્યાયના હિતમાં, સમાનતામાં માનનારા, બંધારણમાં માનનારા લોકો આ ગામમાં જઈને સામાજિક એકતા સ્થપાય, ભોગ બનનાર દલિતોને ન્યાય બને, આટલું કરશે? જેમ હું દોડીને સર્વ સમાજના લોકો માટે જતો હોઉં છું એમ સર્વ સમાજના લોકો આ દલિત પરિવારની પડખે જઈને ઉભા રહેશે. આ સવાલ હું ગુજરાતની સરકાર અને ગુજરાતના સમાજને પૂછી રહ્યો છું. જિગ્નેશ મેવાણીએ કહ્યું છે કે ગામના કેટલાક લોકો દ્વારા દલિત સમાજ સાથે ભેદભાવ કરી રહ્યા છે. સારા કપડાં પહેરે, સારી ગાડીઓ લાવે, ત્યારે કેટલાક લોકોને ગમતું નથી. ભૂતકાળમાં પણ 7 ઘટનાઓ બની છે, છતાં પણ પોલીસ કે તંત્ર દ્વારા કોઈ એક્શન લેવામાં નથી આવતા અને તેના જ કારણે દલિત સમાજ ગામ છોડવા મજબૂર બન્યા છે. અને જિગ્નેશ મેવાણીએ કહ્યું છે કે શું ગામની પડખે બંધારણમાં માનવાવાળા લોકો સામાજિક એકતા સ્થપાય તે માટે ત્યાં ગામના લોકો સાથે આવે તે પ્રકારની તેમણે અપીલ પણ કરી છે. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.